ત્યાં જોવાનું સીધું જો. મારી વાત સાંભળ તું. હા બોલો. સમય પ્રમાણે રહેતા શીખવું પડે બટા. રહેવાનું હોય બીજું શું હોય આપણે. આમ તો તને બધા મોજશોખ કરાવવું ને કરાવો હોય સાચી વાત. તારી માને બધા મોજશોખ કરાવવું પણ તારી માને જરાય રહેતા આવડે છે કેમ રેવું આમ હું કેવો સમજો તો અને તારી માં હાવ ગોગાના ભેટની જરાય તૈયાર ન થાય મારે કે આમ ગામમાં લઈને જવું હોય ને બેટા. મારી માં ગામડાની છે અને તમે સિટી ના છો. પણ થોડોક તો ફેર પડે ને પપ્પા. બટા સમય પ્રમાણે વર્તાય. હું ગામમાં જાતો હોય હું કેવો લાગુ ઈ કેવી લાગે બાજુ માં જાવ ઓળા જેવી. પણ ઓળા જેવી લાગે બિચારી ગામડે થોડુંક તો ફેર પડે પપ્પા. ધીમે ધીમે થાય. જો હું અત્યારે ધીમે ધીમે કદી થાય આ તું 12-15 વર્ષનો હજી નો થયું તારા મામા સુધારો. કોઈ બચાવ કરે છે બિચારી બચાવ નથી કરવો ફેશન કરો ને સારું લાગે એવું. ઉડાડ પૈસા ઉડાડ. એ વાંધો ને મારે કઈક નેઠો તો કરવો જ જોઈએ આનો સમજાણું મારા જોગું કરતો શું તમે એ હું કરી લે તું મોબાઈલમાં. હે અરે આ લોકો ક્યાં ગયા છે? ઝીણકાનો નાસ્તો ભરાઈ ગયો ને આવે નહીં ટાઈમે અને ઘરમાંથી હે ને નવરું જ ન થવાય. થઈ ગયું ખાવાનું? રોટલા ખાલી બાકી છે. આનો નાસ્તો ભરવાનો હતો ગરમ. રોટલા કે અઠવાડિયા પછી કરીશ. તો હવે તમારે પાછું ગરમ ખાવા જોઈએ. તમે આવો પછી મેં કીધું ઉતારું એમ. બે ને હેઠીની કા બધું ટાણે નો કર. તો ટાણે તો બધું તૈયાર જ છે. કેટલા વાગ્યા? 1:30. આ ટાણું કેવાય હે? 12 વાગે થાળી પડી જાવી જોઈએ. કેટલા દીથિયા ટોયકા ટોય થવું કાઈ શરમ નથી જરાય. તમને કોઈ દી મને હારા મોઢે ન બોલાવી ગમે ને કા? બોલાય જેવી છે મોઢું તારું હે? હું કેવો છોકરો કેવો અને તું જોજી જાણે ખેતરમાં રોજડું ઊભું એમ ઊભી હો. જાવ ને હવે. આ મારી ઠામડા એક મારે તમને તો હે ને આમ તૈયાર થયેલી બાયું હોય ને એવી જ ગમતી હોય છે. હમજા બધાય આખા ગામમાં જોતા હો. તેની પરમદી આપણે કરિયાણાની દુકાને ગયા થોડી બાઈ સામું જોવાની શું જરૂર હતી? ઈ તાર કરતા હારી લાગતી એટલે જોઈ લો. તો હારી ને પરણાઈ સમજી ગયા. ઘર હાચવવા વાળી બાયડી હોય ને તૈયાર થવાના ટાઈમ ન મળે. આખો દી નવરિયું રખડતી હોય ને રેઢિયા ઢોરની જેમ ઈ તૈયાર થઈને રખડતી હોય. સમજા બોલ માને હું તને કાવે એટલું કરતી જા. તમારે તો વાડીનુંય કામ કરાવું ઘરનુંય કરાવું તો તૈયાર ક્યારે થાય? હાઈ જે હું અરમ ત્યાર થઈને હુઈ જવાય તોય હારી લઈ તમને તો નકરી મેકઅપ વાળી લિપસ્ટિક વાળી એટલી બધી હોય ને એવી ગમે. તો મારાથી થાય છે એવું કરું. શું કરસ? આ નત કરી લિપસ્ટિક. આમ ગામમાં કોકને પૂછી કુતરી લોટના ડબ્બામાં મોઢું ઘાલીને આવીને એવું મોઢું થઈ ગયું હે. એવું બોલતા નહીં હો તમે. ભૂંડા લાગો હો. માણસની બાયડીને કેવી રીતે બધી રીતે હાચવતા હોય. તમને કોઈ વાતની કદર જ નથી. એ જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજા મજા. કેમ આટલું ઊંચેથી બોલો? હવે આ ખાલી રોટલા બાકી હે ને ત્યાં તો મને 10 વાક્ય સંભળાવી દીધા. હાલી નીકળ્યા હે તો. કેટલા વાગ્યા ન ખબર પડે? હા પણ કૃષ્ણબેન હવે તો તમારે કર લેવું જોઈએ ને રોટલાની. આટલું મોડું તો અમારે જ ન હાલે હો. અમાર જોઈ ના ઘરવાળાને બધું ટાઈમ ટુ પણ તમારે હે ને હાહુ હે ને તમને હાથ દેવરાવે હે. મારે કઈ હાહુઈ નહીં કોઈ નહીં. હું એકલી આને ટાઈમે ઉઠાડીને મોકલવો પડે. આને હવારે 10 વાર આને તો કઈ કઈને મરી જાય ને ત્યારે આ ઉઠીને બહાર નીકળે. તમાર કલાક વેલું ઉઠી જવાય. ઈ તમને બધું લાગે. તમાર હાહુ જદી ન તેદી એકલા કામ કરીને બસ મને દેખાજો છે હે અરે છે. હા મારે આવી જ ગોતી હતી પણ ડરી ગયા બંબુડું. તો હજી એવી મારશે ગોતી આવો જાવ. આઈ કે હા હું ટેકો કરો આપણે બાનો ફોટો ઉતાર લેવે ને ટાપો ભરાક દેવાય ગેસની સોલન બાજુ નો ટેકો થઈ જાય. પણ એવી કોઈની આશા જ ન રાખે. મારું કેવું એમ થાય ભગેરી ભાઈ કલાક વેલું ઉઠી લે. કલાક ન હોય તો ફેર પડે પણ ઘરવાળાને નહીં. ઘરવાળાને કદર જ નથી. કેટલા હાચવા સવાર 5 વાગ્યામાં તો ઉઠી ગયો. રાતે હુવાનું બંધ કરી દઉં તો થાય હવે તો કંટાળી. શેરીન બાયુ કેવી વાતો કરે. ઈ કે ભગેડી ભાઈ કેવા લાગે અને કૃષ્ણાબેન તો હાવ ઈ કે જરે જોડી જ નથી લાગતી એમ. ઈ મને ખબર છે. તો ખબર હોય તો બીજી ભણ્યા ને તમે તમાર ઘર ભેગા આ તમને આ થાય ઈ કે આ મારે તો લાઈટ કાઢવું તોય પણ હું હાડી નહીં તો સાડી તમને આમ શરીરે છોટે આમ જોજી આમાં છે કઈ વેતો જોઈ લ્યો. હા તમે તમાર ઘરે જાવ જાવ તમાર તમે ઘરના વ્યવહાર નો રાખે તો કઈ ને અમાર કોઈનું કામ નથી. નોકરી જાવ ને પછી આપણે નીકળે તલાવું દેવા આઈલી આવે છે બકલું નાખી નાખી. એને કે મને કાઈ એને કેમાં ઈ હે તમાર બાયડી કોઈ મને આમ હાથ હદાડતા નહીં મગજ નો ફેરવતા અત્યારે. તારા કરતા કેટલી હારી લાગતી હતી નત લાગતી? લાગતી હતી ને. ભૂંડા લાગો ને હવે આવડો પૈણવા જેવડો દીકરો ઊભો હે ને તારા કરતા હારી લાગતી હતી. હાલો
ચાલો એમ કહું છું. આ તો હું હારી હું નકર તમને હે ને કોઈ નોરી આવા માણાને સમજ્યા તો હોય જાઓ, જાઓ. અમને નહીં પહોંચો હાલો જાઓ. કઈ ના જવા દે એમ થોડા જવા દે કઈ અરે થઈ ગયો જોઉં છું કોણ નો દે મને. હે એમ કે હું વેચાતા લઈ એક આવ્યા વાગે બીજી વીકે ત્રીજી આવે. હે નખરી બાયડીયું જ બદલાવતા લાગો છો તમે કેટલું બોલે હે? તો બોલે એની બાજુ ખાસ માને ખાસ મારું અનાજ ને પાછું એની બાજુ ખાસ. તો ભેગા કર્યો હે હતા રીંગણા કેવા છે આ વખતે? રીંગણા રીંગણા હા રીંગણા હા સારા છે ને? રીંગણા સારા. હા 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 તો ભાવે આવતા હશે કે? હા ભાવ હમણાં થોડા મોરા પડી ગયા હતો ભાવ. અચ્છા અચ્છા પણ તો કાંઈ વાંધો નહીં હવે. હા ભગડી ભાઈબંધ આવો આવો. શું કહે? કેટલા દિવસે દેખાણો યાર. હા રીણકા મારો દીકરા કેમ છે? સારો ને? શું હાલે બેટા? ઉપાધિ શેની ઉપાધિ તારે યાર? ઉપાધિ હોય ને. શેની ઉપાધિ? બોલ બોલ. ઘરવાળીની. કેમ? આ હું કેવો ઘરવાળી કેવી જોતા નથી તમે જરાય ગામમાં આવું કોમેડિયું હે એ હોળ નું ટાયર હું સૌદ નું કાંઈ ફેર નહીં. જરાય ફેશન માં રહેતા નથી આવડતું. ગામની બાયું કેમ રહી એમ નહીં તો બદલાવી ના ખાય. ઈ હાટુ અહીંયા આવ્યો છો? હા તો બગાડી એની બોલમાં ના પેલા તો મારી વાત સાંભળ. તારા મગજમાં જે ફિતૂર છે ને ફિતૂર એ કાઢી નાખ. સાંભળ આ કૃષ્ણ ભાભી રે ને બિચારા એટલા સીધા સાદા એટલા સમજદાર ને એટલા સહનશીલ છે કે તને સહન કરે છે. સાંભળ પેલા સાંભળી લે. બોલ તું ઘરનું કામ કરે તાર રેડિયો ચાલુ વાડીનું કામ કરે આ છોકરાને હાચવે ભણાવે ગણાવે અને તારી સેવામાં નિરંતર ઉભા હોય તોય તું કે આવી છો. એલા ભાઈ એમ કોઈ તને નથી કહેતું. તને પાછી એને જ વખાણ કરવાનું ફાવી જાય ને તને તો. અમે તો નજરે જોઈએ કહીએ ભાઈ પણ નજરે નથી જોવું. હું એમ કહું છું કે ફેશન માં નો રહેવે બાપા. અરે ભાઈ તારે ફેશન ની જરૂર છે કે સારી સંસ્કારી ઘરવાળી ની જરૂર છે? ફેશન ની એકાદી ગોત દે. આતા જોવો તો ખરા મારો દીકરો અટાણે ફેશન જોઈ છે. હા ઘરવાળી ગમે એવી હોય. સાંભળ આ જે છે એ બહુ સારા છે સમજદાર છે સંસ્કારી છે તારો સંસાર ઉજાડે છે અને તું ફેશન ની વાળા પડીશ ને તો ઓલી નીચોઈને વહી જાય ને ખબર નહીં પડે. નીચવીને વહી જાય તો હુકાય તો જઈશ ને ટાણે. પૂરો હુકાવાનું કાંઈ નહીં વધે વાહે. શું ભાઈ બોલ માર તાર ગોઠવી દેવું બીજે? ના એ ખોટી વાર્તા ન કર તો બેઠો રે. આ તો જવા દે બીજું મને વાતે કરતો નહીં. અને તું શું સમજો એના કરતા? હાલો મોડું થઈ અમારે. આયલામ કાય કા સામો હજી એકવાર કહું થાય તો સેટિંગ કરી. હવે તો રેવા દેજે મારી પાસે બીજી આ વાત જ કરતો નહીં. આ ભાભી વિશે હાલી નીકળ્યો છો. આનામાં કઈ છે બુદ્ધિ નો છાંટો નથી આનામાં કઈ. પપ્પા લોડે આવે શાંતિ રાખ. મારે મોડું થાય રાયડો એકલા કામની વાત કરવા ગયો તો. હું કામની વાત કરવા ગયા હતા હા બે તું આજ આવું કે ક્યાંય નહીં મળે હું આવડો મોટો થઈ ગયો તમને શરમ આવી ગયો શરમ તું રાયડો નાખવાનું છોકરો ઉભો હોય ને તમે બીજી બાયડીનું વિચારો હાલો તું મારા હું વળકા નો ભરતો હું મરી ગઈ છે માનજે. હે આ બે આમ અમે જોઈ છીએ આપણે શું જોઈ છે? હાલો હાલો જવા દો તારે ભણવામાં ધ્યાન દેવાનું છે. દઉં ભણવામાં ધ્યાન દઉં ને આ મારી વાતમાં ધ્યાન દીધું. તમે અહીંયા ઉભા રહી ગયા હું તો ઉભો રહ્યો અહીંયા બોલ માં આસામાં નિશેડા આવે રાયડો નાખ મને. ખબર પડે મારા ટીચર ને સર ને કહો હાલો એ તારો સાહેબ ને ક્યાં ડોન છે કે આબરૂ હોય જાય તમારી આબરૂ છે હોત તો જાતા કેટલી વાર લાગે? એટલી પણ મારી વળી જાય હા મેં છોકરા બધા આવી ગયા હા જાઓ બાય બાય. જાય ને બાય બાય વારી ના જાઓ હાલો બોલો ને. મારે છે ને આમ જાવું છે મોડું થાય છે હા અને કઈ રિક્ષા કે કઈ મળતું નથી તમે મને અહીંયા સુધી મૂકી જાશો? મારે મોબાઈલ માં રિચાર્જ નથી બેલેન્સ પૂરું થઈ ગયું છે તો કરાવું છે. અરે લાવો પેલા હું કરી દઉં એમાં હું કામ? અરે લાવો ને ભાઈ લે. એકાબીજાને કામ ના આવે કેને કામ આવે? હા તો કરી દો ભગવાને જિંદગી આપી તો માણા માણાને જ કામ આવે ને. થેન્ક
બોલો. કરી દે આમાં નાખો તમારો નંબર. હા આમાં કરી દે ને. એમ કરો ને તો 6 મહિનાનું જ કર નાખો. હા વરદીનું થઈ ગયું. હમ. થેન્ક યુ અને ઉપાધિ ન કરવાની, આમ જાવ રિક્ષા રાહ ન જો, અને હું નથી બેસી જવાનું. નંબર આવી ગયો ને હા હવે ફોન કરી દઈશ આખો. તો મૂકી જાવ ત્યાં સુધી. હા. એમને હું શું કહેતી હતી શું? ત્યાંથી આપણે શોપિંગ થોડુંક કરી લેવું છે તમે free હોય તો. જો હું તો ના ફ્રી અત્યારે નથી, ઘેરમાં હતો, પણ તમારા માટે ફ્રી થઈ જાય મને નહીં. હા તો હાલો ને થોડુંક શોપિંગ કરી લઈએ આપણે. તમને કઈ વાંધો ન હોય તો કઈક નાસ્તો કરતા આવશી. હા તો હાલો ભૂખ તો લાગી જ છે મને. આ એમ મારી કોઈ ના નથી, પણ તમને કઈ વાંધો ન હોવો જોઈએ. ના મને કઈ વાંધો. હાલો જલ્દી હાલો. હા. હા નકરો દેખા દેખીનો જમાનો વધી ગયો છે. કોઈને હે ને સંસ્કાર ગુણ મર્યાદા એની તો કઈ પડી નથી. દેખાવ હારો હોવો જોઈએ બસ, એટલે વાત પૂરી. હજી આ ચાલે હે? હે આ ચાલતું હોય ને? એ તો વારું તો પડે ને, કે નહીં તમને ગમે હું વારી છી. તને જી કહું ઈ કરતી નથી ને વધારાના કામ બીજા શું કરું ઉખેરીને બેઠી હોય. શું કરું તૈયાર થઈને રેવાય, તૈયાર થઈને હે? નથી હેથો કર્યો નહીં કાઈ. બધું કર્યું જ છે. આજે નથી ટાઈમ મળ્યો આખો દી બધું. કોના મેસેજ આવે? હાલો જોઈ લે આવડે. આ લાઈન સર આમ જો લાઈન થઈ આમ. આવડે વાત ચાલ ભાઈ. એ નથી વાંચતા આવડતું ને એટલે જ તમારે કઈ દોહાય. થઈ જાય છે. શું લખો છો એમાં? આ શું લખ્યું આમાં? આ એકડો ચોગડો ના તગડો કા લખ્યું? 143 નો હિસાબ માર્યો હે. 143 હા કોને દેવાના છે? હે કોને દેવાના છે? કરિયાણા વાળાને. છે એટલે યાદી રે ને એટલે. સરજાવાળાને કે આટલા હું મેસેજ કરસ 150 રૂપિયાડીમાં. હા ભલે હો, ખબર નથી પડતી. હા હે ઓહો હો ચાઈ ને જ છો? હા હા તો હાલો આવું જ છું. એ હા 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 આવું. ના 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 થોડીક વાર જ લાગશે. હા બસ હા ક્યાં જાવ હે? બોલ માને. લે આઈવા ભેગા તો કે બોલ માને. આયા હું કહું આ બોર્ડમાં હે ને શોર્ટ આવે હે હો, તમે જરા ખરખો કરાવી દેજો. આમાં જો ઓલી મોટર ચાલુ કરવી હે ને પાણીની તો અહીંયા અડાતું નથી, બીક લાગે હે. તો અડજો ભલે બીક લાગે. શોટ આવે ને એક વાર આવી જાય કામ પતી જાય. અને આવી રીતે ક્યાં જવું હો તૈયાર થઈને? આ બધું શું છે? આ ચશ્મા ને આ બધું નવું એકલી એ ભાઈબંધનો તમને ફોન નતો આવ્યો? હા મારા ભાઈબંધના નાનીમાં ઓફ થઈ ગયા છે, 100 વર્ષના હતા. ના તો એટલે ચશ્મા પહેરીને જવું પડે છે, કેમ કે લાશ જેટલી ફૂગ મારી ગઈ ને મને દેખાય નહીં લાશ. ચશ્મા પહેરે ને તો એટલે જાવ છું. પણ આ કપડા શું લેવા દેવા છે? અરે 100 વર્ષના હતા. ભાઈબંધનો ફોનમાં ઈ જ કીધું તૈયાર થઈને આવજો ચશ્મા પહેરીને. માજી ખૂબ જીવા, ખૂબ માજી આનંદ કર્યો. હે હવે છેલ્લે મર્યા ને તો આપણે હોગિયું મોઢું નથી રાખવું. ઈ કે ડિસ્કો કરતા કરતા જાવું, ડીજે બેન્ડ વાજા ઢોલકા વાળા બધાય છે. એવું કીધું? હા એટલે ઈ ખરખરે જવું પડે કે ન જવું પડે? આવવું પડે. એટલે આ પહેરીને જાઉં છું. તું કેતી એમ કરું. ના ના તો ખરખરે તો જવું જ પડે છે. નકર મને ખબર પડે છે સમજાણું કે કોઈ ઓફ થઈ ગયા હોય અહીંયા આવું ત્યાર થઈને ન જવાનું, ધોરા લુગડા પહેરીને જવાનું હોય. પણ ભાઈબંધે જ ફોનમાં કહી દીધું કે બગેડી એન્જોય થી મર્યા હે માજીને, આપણે એન્જોય કરવાની છે. કેવી દુનિયા થઈ ગઈ છે કા ભગવાન આવું મયરા ઉપર એન્જોય હોય કે? એ તમારા કુટુંબમાં નથી, આવું દેશીના ભેટના હો. પપ્પા ક્યાં જાવ? મારે આવું છે. પપ્પા ક્યાં જાવ? ઉભો રહે. હા અહીંયા મારે આવું છે. ક્યાં જાવ? એમ કે તારો નો કરાય, હારા કામે જતા હોય ન્યા. ગુજરી ગયું યા જાય છે તો હું ગુજરી માજી હું આવીશ ન્યા એને ધ્યાન દેવા જવું છે, બધા રોતા હોય. મારે તો ઘર બનાવવા આવીશ. ન્યા નો અવાય. મારે આવું હે ને. એમાં એવું હોય અહીંયા પછી બધા રોતા ને તો તું બી જઈશ. ત્યાં નો બીવ મમ્મી. તારે ત્યાં શું હોય મને કહે ને. ના હું આવીશ. કોખારા જેવું કે ને. ખોખરો પેલા બોલતા નથી આવડતું, કેમ લઈ જાવ? એને નો ખાય. ખોખરો કેમ કહેવાય? એમ ખોખરો કહેવાય. આ ખરખરો બહુ હોય. આઈ જોવો ને પણ. અત્યારે અહીંયા ઘરમાં રહો માં. તારા બાપને કહું છું, નો આવે તો એમ હું જાઉં. ન્યા કે આવું. ના હું નો જવાય અહીંયા બધા રોતા. હું જાય. અને રાતે સપનામાં આવશે એવું. તો તું જઈ જા. ના મારે પણ તમે એને લઈ જાઓ ને, હું વાંધો હું તમને?
પાછા વાંધો તારે નહીં. આવું તો તને લઈ જાઉં. મારે નથી આવું બાબા, મારે ઘરના કામ જ નથી પૂરા થતા, હજી બધું વાડીએ રીંગણાની આ બધું પડ્યું હે એમ. તું જા લઈ જા, ડોક્ટર મૂક દેજે. હા ચાલ. ઉપાધિ ન કરતી, ટાણું ખાને આવતો રહીશ. હા બે મિનિટ હો. હા, મારા દીકરાને ધ્યાન રાખજો. હા, ઈ તો લોકો હમણાં પાછો જ આવશે મારા ખ્યાલથી. કા ત્યાં નો ભરે બેટા. બહાર લે. કે ખવાઈ ન જાય. ગીંજામ નાખ દો બેટા, ગીંજામાં. હે? ગીંજામ નાખ દો. બેયને ખબર નથી એટલે વરી હે. બેઠો રમ કે ઢીલકો છે. ઢીલો જ છે, જાઓ. હે? આ કોણ? છોકરો મારો. એને હે? એને કાલી હવે એમ કહું છું. ના, એ તો ભેગો આવું એટલે. હું એમ કહું છું કે ઈ ભેગો આવશે તો આપણને મજા નહીં આવે. ઈ તો હમણાં તમે જરીક વાર જારો એટલે હું બધું એમ એડજસ્ટ હગે વગે કરી નાખીશ. ઠીક ઠીક. હું સમજોશ? કોણ? હે? કોણ? પશુ ડોક્ટર હે. એવું. પશુ ડોક્ટર. આ ભાઈબંધની ભેંસ મિયાવાની હે ને એટલે ત્યાં લઈ જવા પડે એમ તો હાલ તને ઘર મૂકી દો. તમે ઘર પર ઉભા રહેજો. આવવાનું હા છે વાંધો નહીં. જલ્દી આવજો. પાછી ઓલી ભેંસને તબિયત વધારે બગડી છે, જલ્દી આવજો. ના ના બધા ફરફરવાનું બધું બંધ રહ્યું. ડોક્ટર હતી મગજમાં નીકળી ગયું. ડોક્ટર લઈ જવાના હતા. હા. ઉભી. ઉભી. હા પપ્પાડીએ હું પપારીએ તું કેમ આવ્યો એને મૂકીને? હવે ખોટું બોલતા હતા હવે કા ક્યાંય એ નથી ગયા ગાડા ગાડામાં. તો સીધ ગયા. હવે કોક છોકરી હતી એક નંબર. હાય હાય તો પછી પછી અહીંયા તો બદલી ગયા કે બેન ઓલું પાડાનું હું કાંઈક કરવા ગયા અહીંયા દવા દેવા ગયા એમ બોલ્યા મને ખોટું કા મને ક્યાં એ મને બે વાતો કરતા હતા ઉતાર દો માં હવે છોકરી એમ કહેતી કે ઉતાર દ્યો તો તાર કેવાય ને મારો બાપ છે ઈ કીધું મેં બજાઈ ને તો. બોલાય નહીં પપ્પા ગામે મારે મને ક્યાંક અરે ઝીણકા તારા બાપે તો હદ કરી આપણને કાળી ટીલીમાં નો બેહાડી દે ને તો હારું. હવે મારે તને લઈને જાવો ક્યાં એ મને ખબર જ ને કે એને આવી ફેશન વાળી બાયડી ગમે તું પેલા જ એના ઘરમાં નો બેહત. હવે અત્યારે મારી જિંદગી બગડી તારી બગડે હે ઈ ગામની બીજી બાયુની જિંદગી બગાડે હે ને પોતાની બગાડે હે. એક વાહે 4-4 5-5 જણાની જિંદગી બગડે હે. ખબર જ નથી પડતી આ બાયુને કઈ સમજાતું નથી ને જણને કઈ ખબર નથી પડતી કે આવા પૈણેલા આરે નો બોલાય એમ. આવી રીતે હોય કઈ હાવ અત્યારે આપણી બે એમાં શું સમજવાનું? અને હું તો એમ જ કહું છું, હું તો ભગવાનને જ કહું કે ભગવાન હે ને એને આપણી કદર કરાવશે, સમય આપણી કદર કરાવશે, બાકી આપણે બે કાઈ નહીં કરીએ કે હમણાં બાદશું એટલે આપણને બેન કાઢશે તો ક્યાં જાવું કે? આ તો હું ઘર હાચવીને બેઠી હું, કોઈ નો બેહે. આવી રીતે નો હાલે કે જીણકા પછી કેટલું કરવું કે? હું આખો દી ફેશન કર્યા રાખું તો ઘરનું કામ કોણ કરે, વાડીનું કોણ કરે, તમને રાંધીને કોણ દીએ, તને નિશાળે કોણ મોકલે? એને એવું તો કઈ પડી જ નથી કે તૈયાર થઈને બેઠી રહે. હું આખો દી હું કઈ તૈયાર થઈને હારી લાગુ તો ઘરના કામ કેદી કરું? જીણકા સમજતો જ નથી તારો બાપ. હાલ ઘરે જાય. આવ્યા તો ખરા પણ આટલી વાર ભરાય. પણ એમ એવું હતું જોતી ભેસ રહી ગયું. એક બાજુ તારા બરોબર મેસેજ આવે હા અને હું ઘરે બેઠો તો હા એ ઘરવાળી કે કેના મેસેજ છે તે લખ્યું ને 143 હા મને ક્યાં શું લખ્યું એકરો સોગરો ને તગડો. હા મેં એમ કહી દીધું મેં કીધું કરિયાણા વાળે બિલ નાખ્યું 143 દેવાના હે. સ્માર્ટ હો. ક્રાંતિ કામ લેવું પડ્યું. વાહ. તું બોલ. હા એમ લઈ આવ્યો કોકમ. મેં પછી એમ કીધું ફરફરે જવાનું ન્યા તો કે મારે આવું છે મારે આવું એટલે પણ એમથી તો તમારે એમ કહે કે પશુ ડોક્ટર એવું કહે આમ હું એવી લાગુ આમ જો પશુ ડોક્ટર જેવી લાગુ હું. એટલું ખોટું લાગ્યું કાઈ શું ને પણ એને મારે ખાલી કેવના પસ હતો ને એટલે માની ગયો ને વહી ગયો ને. બસમાં હોય ગઈ ડોક્ટર નું ભૂવો તમે હવે પછી ડોક્ટર ભાઈ આવું જ આવે ગામડામાં લઈને. એવું કે હા કાઈ વાંધો હાલ. હવે ક્યાં જાવું હે ક્યાં ક્યાં જાય આપણે ગાર્ડન માં જાય બેસવા. ત્રિકોણ બાબા જાવું. હા અને પછી નાસ્તો કરવા જાસી હા પછી કઈ ખરીદી કરવી હશે કરસી. કાંઈ વાંધો નહીં ઉપાડી આજે જો આજ હું કહી દઉં આજે હે મારે સોનાની વીંટી લેવી છે. ડાયમંડ વાળી ડાયમંડ વિનાની ડાયમંડ વાળી થોડાક ડાયમંડ હોય ને એવી. ડાયમંડ વાળી નો લેવાય ઓલી લેવાય
ઈ જોઈ લે સીધી ગમશે ઈ. હે એમ હોય ને તો એક તમાર પસંદગી ને એક મારી પસંદ. એમ નહીં પણ પાર્લર માં જાય ને તો ઓલા વાળે આમ થોડા ખોલા કરાઈ લઉં. આ વાળે સીધા કરાવી લે હા અને નાકમાં જરા કોઈ વેક્સ ની હરી ભરે ને ઈ આ ઈ બધું કરાઈ લે. પણ ઓલા હારા પાર્લર માં જેવા તેવા નથી થવું. ઈ નો કેવું પડે. હા તમને જ્યાં મગજમાં બે હતું ન્યા જ. આ બસ પણ કેમ આ મારી સંબંધ તો રાખશો ને આમ આ તો એટલે જ તો કહેતી હાલો પેલા આપણે બધી લઈ તો લે પછી જોશે આગળ. આ એમ આની પેલા મારે કેવું હતું હા ઈ કે જમીન મારા નામે ફેરવી દ્યો. હા મેં કીધું જમીન તારા નામે ફેરવી દો હા પછી તું ક્યાંક મને ફેરવી નાખીશ તો એમ નહીં તો કેટલી જમીન છે કોને તમારે? મારે દુનિયાની હે ના તો તો થોડીક મારા નામે કરી દેજો તો. બધી થઈ જાય શાંતિ રાખો બધું એમ નહીં તો તમાર ઘરવાળી કઈ કહેશે નહીં નથી ગોગાના પેટની છે ખબર નથી પડતી તો વાંધો આજે એક કામ કરી ત્રણ દી એકવાર હારી બદલાવે હે હું એમ કહું ફેશન માં રહેવાય હું આટલો ફેશન વાળો નહીં હાદી ભૂંડો ન લાગુ હા તો ખરાબ એટલે પછી મેં તમારી હારે સંબંધ રાખ્યો સમજ્યા? મને ફેશન વાળા ગમે હું પણ એક કામ કરી આજે એને આપણે થોડુંક સોનાની વસ્તુ લઈ આવી બે દી પછી જમીન નું રાખી કઈક હા ખાવાનું ને ના રે મારા નામે કરવાનું તમે કીધું આ કોઈ ખેતર હોય મેં તમે કીધું જમીન નો એટલે મેં કીધું જમવા જવાનું કે ના ના આવે આ તો મારા નામે કરશો જ ખરા ને લે હા મારે પાસે બીજું કઈ છે જ નહીં આગળ દરિયો નકર જારી તો લે ઓલો છોકરો તો હતો હમણાં ઈ હતા ભાઈ ખાલી કેવાના છે નથી જોઈ નહીં હા એનું મોઢું તમે જોયું? હા તમે કરવાની ઉપર ગયો લાગે છે. ના ભાઈ ના કિલોમીટર ખાંભા જેવું મોઢું હતું એ અરે આવું હે. હાલો હાલો આમ હાલો અહીં હાથ ફેરવો. અરે અરે સારું લાગે. અલી, હાથ. હાથ ને કે કોટે છે આપણે જાવ છે ને જમીન ની નામે નહીં ને શેઢો ખાલી આવતું થાતું હાલ બે હાથ કરજો કેવું ગંધારવામાં કેમ બેહું કપડા કેવા ખરાબ થઈ જાય પછી સરખું આયા હા બધી હજાર કો કરો છો બસ 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 હવે પેટ ગહાઈ જાય તો એમ નહીં આપણે એમ વાત થઈ હતી કે આપણે બે સોનાની વીંટી લેસી તો એક જ કાં લઈ દીધી પછી બધું ધીમે ધીમે હોય કેટલું ધીમે હોય અહીંયા ગયા હોય તો હાથ હાથ લઈ લેવાની હોય હવે એક વીંટીમાં શું હોય કેટલી વાર લાગી બોલતા એટલી જ વાર સિલેક્ટ કરતા થાય સિલેક્ટ કરતા એટલી વાર થાય પાકેટ કરતા બહુ વાર લાગે છે એમ કરીને આમ કાઢી લેવાની એમ હોય. નહીં ઊંડો એલું છે પાકેટ તો કાં તમારે મને લઈ ન દેવું પડે પણ લઈ કીધું જ તું કે હું લઈ દઈશ હવે તમે આમ ફરી જાવ એમ કેમ હાલે પણ લઈ જ દઉં છું નથી દીધો રિચાર્જ કરી દીધું પછી હવે કપડા લઈ દીધા લે રિચાર્જ કરી દીધું ઈ ગણી લીધું હવે આ 1500 ના રિચાર્જમાં ગણતરી નો ગણતરી નથી કરતો પણ અત્યારે પોઝિશન ઘડી ટાઈટ એટલે હજી મારા ઓલો લેવો તો ઓલો ઓરેન્જ કલર નો ઓલો ફોન નથી નીકળ્યો બધાય બહુ વાપરે છે હા હા ઈ તો હવે આમાં વીટી નો લઈ દીધી હવે મારી ફોન નું તો કેમ કેવું હવે પણ હવે અત્યારે મારી પાસે પૈસા નથી ખોટું ક્યાં તો તમે જ કહેતા હતા ને કેટલી જમીન છે એ જમીનમાં પૈસા ઉગે તો એક વીઘો વેચી નખાય એમ સીધી વેચાઈ જાય તો હવે શું કરવાનું થાય હવે કઈ નહીં વિહામો ખાવાનો આરામ કરવાનો ના હો મારાથી નો થાય જો મારે લેવું ઈ લેવું મેં તમને પહેલા જ કીધું તું મારે જોઈ ઈ વસ્તુ જોઈ જ પણ એમ બસ જોઈ આટલી બધી જીદ ન હોય પણ નથી લઈ દેતો જીદ નહીં આવે હું તો તો કે છે, મારે જોઈ અહીંયા શું કુતરી વિયાણી પૈસા નહીં તમારી આ પૈસા વિહાતી હશે પુત્રી અમારે તે નથી વિહાતી એટલે જ કહ્યું છે મેં તો માઇક થયું નકરું બધું તો શું કરવાનું તમે પહેલા જ કીધું તું હું બધું લઈ દઈશ નતું કીધું નથી લઈ દેતો એમ નહીં તો પહેલા તમે એમ કીધું તું કે આપણે બે વીટી લેસી એક ડાયમંડ વાળી ને ડાયમંડ વગરની યા ગયા તો ફરી ગયા હવે મને રસ્તા આખામાં મેં એમ વિચાર્યું તું કે એક હું આ આંગળીની વીટી લઈશ એક હું આ આંગળીની વીટી લઈશ યા જઈને તો મારે હવે શું કરવાનું તો પછી પણ એક લઈ દીધું એકમાં સંતોષ રાખવાનો ભાઈ પૈસા જો પછી મેં જે વિચારી લીધું ને મને જે મનમાં આવી ગયું ને કે મારા લેવું જ છે ઈ મારે તરત લેવું જ પડે મને ઈ પછી મજા જ ન આવે પણ પૈસા હમણાં નથી મારી પાસે એમ કહું છું એમ ના ઈ ચાલે જ નહીં તમારે જો તમારે મારી યાર બોલવું હોય ને તો તમારે મારી પાછળ ખર્ચો તો કરવો જ પડશે પૈસા નથી તોય ઈ તમે ગમે તે કરો ઈ મારે ન જોવાનું હોય તો તારી પાસે વેટકો છે ઘરે કેમ તો કે ભીખ માંગવા બેહું બીજું શું તારા હાટું થઈને આવ પછી કાંઈ ભીખ માંગી કઈ
આવે. લે ઈ બધું આવશે તો ધાયણા રાખો તો. ના ઈ જો મને ઈ જરાય વાર થાય ની ગમે જ નહીં. મને આમ ઈ ફોન કાલે આવ્યો તો મને આજે મને આમ સામેથી દઈ દેવો જોઈએ, આમ માગવો જ ન પડવો જોઈએ. આ શું વળી? પણ સામેથી દઈ જ દેવો છે, પણ ગીંજામાં એટલું વજન તો વજન પછીનો બીજો ફોન આવી જાય પછી ગામ આખું વાપરી લે પછી લેવાનો. કોઈ આટલું કોઈને લઈ દઈએ. મારે બીજું ના જો હું તારા મારે ઘરવાળો છે તારા ઘરવાળો લઈ દઈએ. ઈ નથી લઈ દેતો એટલે હું તમારા હારે બોલું છું. તમે ન લઈ દેવાના તો તમે મને કહો તો હું બીજા હારે બોલવા માંડું. હવે બંધ થઈ ગયા, કોઈ તારું બાવડું ન ચાલે. મેં ગાય બધું ઈ ભૂલ થાય છે હો? હે. હા હવે જા જા જોવું છે. આ જોવું લે. ઊભા રહ્યો હમણાં જો 10 જ મિનિટ. હાય ક્યાં છો? એક કામ કરો હું છે ને અહીં ઓલું ગાર્ડન છે ને ત્યાં બેઠી છું. રીંગણીનું ગાર્ડન. રીંગણાનું ઓલું ગાર્ડન છે ને ત્યાં બેઠી છું. તમે જલ્દી આવો, ઓલો ઓરેન્જ કલરનો ફોન લેવા જાવું છે. હા અત્યારે જો પૈસા લઈને જ આવજો. હા ઓકે ચલો બાય, હું રાહ જોઉં છું. હમણાં જોવો આવે છે કે નહીં. તમે મને એમ કહો ને કે મારું બાવડું ઝાલવાળા 10 જણા લાઈનમાં ઊભા છે. હે. હા જોઈ લેજો હમણાં 10 મિનિટે નહીં થાય. ગણો આમ ગણો, ઘડિયાળ જુઓ. જો ચલો બાય, હું જાઉં છું ઓરેન્જ ફોન લેવા. હા કમ ઓન ચલો બાય. જો તો ખરા કેવી સ્વાર્થની દુનિયા હે. જા લગન મારી પાસે હતું તા લગન મારી ગાડીમાં બેહીને રખડી મોજ શોખ બધાય પૂરા કર્યા. ઓલું લઈ દેજો ઓલું લઈ દેજો, જરાક જેવી વસ્તુ ના પાડી તા તો મારી હારે વટે ભરાઈ ગઈ કે એક ફોન કરું તો તમારા જેવા 10 ઊભા રહ્યા લાઈનમાં. અને ખરેખર થયું એવું. પણ આજ મને ખબર પડી કે આવાનો ભરોસો ન કરાય. ભલે મારી કિશોરી જેવી હોય એવી હાદી હે, પણ મારું ઘર રાખીને તો વાત કરે હે. અને આવડિયા તો મને પોતું માર્યા ગઈ અને મારા પાકીટને પોતું માર્યા ગઈ. આજ મને સમજાઈ ગયું કે ઘરવાળી ઘરવાળી ને બાયરવાળી બાયરવાળી. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિશોરી અને મસ્ત મજાનો વિડિયો લઈને આપની સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડિયો જો તમને ગમે તમારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો મિત્રો, હું ભાવેશ બગડી. જો આ વિડીયો તમને ગમે તમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.